હેલો ફ્રેન્ડ્સ, મારા કિચનમાં તમારા બધાનું સ્વાગત છે. આજે આપણે બનાવીશું ટેસ્ટી અને ચટાકેદાર કાઠિયાવાડી ઢોકળીનું શાક. તો એના માટે આપણે 1.5 કપ ચણાનો લોટ છે ચાળણીની મદદથી ચાળી લેશું. ચણાનો લોટ ચાળવાથી ઢોકળી છે એકદમ સ્મૂધ અને સોફ્ટ બનશે. હવે લોટ ચડાઈ જાય પછી આપણે એક કડાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકી દઈશું. એક ચમચી તેલ ગરમ થઈ જાય પછી આપણે અડધી ચમચી એમાં રાઈના દાણા એડ કરી દઈશું. રાઈ છે એ કકડી જાય પછી આપણે એમાં 1.5 કપ પાણી એડ કરી દઈશું. પાણી એડ થઈ જાય પછી આપણે બધા મસાલા એડ કરી દઈશું. અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી ધાણા જીરું પાવડર અને 1 ચમચી લાલ મરચું પાવડર. અને મીઠું છે એ તમારા સ્વાદ અનુસાર એડ કરી દેવાનું. અને પછી પાણી જ્યાં સુધી ઉકળે ત્યાં સુધી આપણે એને ઉકાળશું. અને પછી એમાં થોડાક ધાણા ભાજી એડ કરી દઈશું. અને પાણી ઉકળી જાય પછી આપણે એમાં ચણાનો લોટ છે જે આપણે ચાળીને રાખ્યો તો એ આપણે એડ કરી દઈશું. પછી લોટને મિક્સ કરી અને એને 10 મિનિટ સુધી એને સ્ટીમ કરવા માટે મૂકી દઈશું. સ્ટીમ કરતી વખતે ગેસની આંચ છે એકદમ ધીમી રાખવાની, જેને લીધે લોટ છે એ કાચો રહે નહીં અને ઢોકળી છે એ સરસ એકદમ બની જાય. ઢોકળીનો લોટ રેડી થઈ જાય પછી આપણે એક થાળી લેવાની અને એમાં તેલ લગાવી લેવાનું, જેને લીધે ઢોકળી આપણે પાથરશું તો આપણે એ ચોટશે નહીં થાળીમાં. હવે તેલ લગાવ્યા પછી ઢોકળીનો લોટ છે એ બધો થાળીમાં એડ કરી દેવાનો અને આપણે એક વાટકીની મદદથી એને પાથરી લેશું. તમારે જેટલી જાડી ઢોકળી જોઈતી હોય એટલી તમે જાડી રાખી શકો. મેં અહીંયા બહુ જાડી પણ નહીં અને એકદમ પતલી પણ નહીં. ઢોકળી છે એકદમ મીડિયમ સાઇઝની રાખવાની, જેને લીધે શાકમાં છે એકદમ સરસ ટેસ્ટ આવે. ઢોકળી સરખી પથરાઈ જાય પછી આપણે એને સ્ક્વેર શેપમાં કટ કરી લેવાની. તમારે જેટલી જોઈતી હોય એટલી નાની અથવા તો મોટી સ્ક્વેર શેપમાં કટ કરી લેવાની. અને લોટને જોઈ જોવાનું કે સરખો બરાબર શેકાયો છે કે નહીં. પછી આપણે શાક માટે એક મસાલો રેડી કરીશું. એમાં આપણે 1 ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી હળદર પાવડર, મીઠું, પછી અડધી ચમચી ગરમ મસાલો અને 1 ચમચી કિચન કિંગ મસાલો અને એમાં 2-3 ચમચી પાણી એડ કરી અને મસાલાની પેસ્ટ બનાવી લેશું. આ પેસ્ટ બનાવવાથી મસાલો છે એ કડાઈમાં શાક બનાવતી વખતે ચોટશે નહીં કડાઈમાં અને શાકમાં પણ ટેસ્ટ સરસ આવશે. પછી આપણે શાક બનાવવા માટે કડાઈમાં તેલ એડ કરી લેશું. મેં અહીંયા 3 ચમચી તેલ લીધેલું છે. પછી એમાં 1 ચમચી રાઈ અને 1 ચમચી જીરું એડ કરી દેશું અને અડધી ચમચી હિંગ એડ કરી દેશું. અને અહીંયા ખડા મસાલામાં મેં રેડ ચીલી ડ્રાય, પછી તજનો ટુકડો અને થોડાક તેજપત્તા લીધેલા હતા એડ કરી દેશું. અને પછી ડુંગળી અને લસણની ચટણી એડ કરી દેશું અને એને સારી રીતે સાતરી લેશું કે જ્યાં સુધી એકદમ સોફ્ટ ના થઈ જાય. હવે સોફ્ટ થઈ જાય પછી આપણે જે મસાલાની પેસ્ટ રેડી કરી હતી આપણે એ એડ કરી દઈશું એમાં. હવે એડ કરતી વખતે ગેસની આંચ છે એ ધીમી રાખવાની, જેના લીધે મસાલા છે એ વળે નહીં અને મસાલાનો ટેસ્ટ પણ સરસ આવે. પછી એમાં 1 ટમેટું છે એ સમારેલું એડ કરી દઈશું અને ટમેટું જ્યાં સુધી સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને ચડવા દઈશું અને તેલ બધું ઉપર આવી જાય ત્યાં સુધી ચડવા દઈશું. હવે તળી જાય પછી આપણે મેં અહીંયા 1.5 કપ કે 2 કપ જેટલું આપણે અહીંયા છાશ એડ કરીશું. તમારે જો શાકમાં રસો વધારે જોતો હોય તો 1.5 કપ કે 2 કપ એડ કરી શકો છો. મેં અહીંયા 2 કપ જેટલું એડ કરી છે છાશ, એટલે આપણે છાશ ઘાટી છે એ એડ કરી દઈશું. અને છાશમાં જે ઉબાલ આવી જાય એટલે પછી આપણે એમાં ઢોકળી જે કટ કરીને રાખી હતી એ આપણે એડ કરી દઈશું અને બરાબર શાકને ચડવા દઈશું. શાકને 7થી 8 મિનિટ સુધી ચડવા દઈશું, જેના લીધે ઢોકળીમાં છે એ સ્વાદ છે મસાલાનો બધો બેસી જાય અને શાક પણ એકદમ ઘાટી ગ્રેવીવાળું થઈ જાય. પછી આપણે લાસ્ટમાં એમાં ધાણા એડ કરી દઈશું. જો તમે આ રીતે શાક કાઠિયાવાડી ઢોકળીનું બનાવશો તો એકદમ સ્વાદમાં મસ્ત લાગશે. છાશ છે એ થોડી ખાટી લેવાની, જેના લીધે શાકનો ટેસ્ટ છે એકદમ સરસ આવે. આ ઢોકળીનું શાક છે એ પરાઠા અને બાજરીના રોટલા સાથે એકદમ સરસ લાગશે. જો તમે ના બનાવી હોય તો એકવાર જરૂરથી બનાવજો, એકદમ સરસ બનશે. અને જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો લાઇક, સબસ્ક્રાઈબ અને કમેન્ટ જરૂરથી કરજો. થેન્ક યુ.